ગર્ભવતી પત્નીને પતિ દ્વારા માર મારતા 5 માસના બાળકનું મોત। જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક હૃદયદાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ શાક બળી જવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને પોતાની ગર્ભવતી પત્નીને ઢોર માર માર્યો હતો। આ ક્રૂર મારપીટના કારણે મહિલાના ગર્ભમાં રહેલા 5 માસના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું। પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ ધરી છે। જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા મનીષાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામની પરિણીત મહિલા પોતાના ઘરમાં રસોઈ બનાવી રહી હતી। રસોઈ બનાવતી વખતે શાક થોડું બળી જતા તેના પતિ લક્ષ્મણ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો। સામાન્ય રીતે ઘરગથ્થુ બાબત ગણાતી આ ઘટનાને કારણે લક્ષ્મણે આવેશમાં આવીને મનીષાબેનને પેટના ભાગમાં 3 થી 4 વાર શ્રાવણી વડે નિર્દયતાથી માર માર્યો હતો। આ દયાહીન માર મારવાના કારણે મનીષાબેનને પેટમાં અસહ્ય દુખાવો પડ્યો હતો। તેમની સ્થિતિ ગંભીર બનતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે મનીષાબેનના ગર્ભમાં રહેલા 5 માસના બાળકનું આંતરિક ઇજાઓના કારણે મોત નીપજ્યું છે। આ સમાચાર સાંભળીને પરિવારજનો અને મનીષાબેન પર આભ ફાટ્યો હતો। એક નાનકડી બાબતે કારણે નિર્દોષ ગર્ભસ્થ બાળકને જીવ ગુમાવવો પડ્યો હતો। તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।